સુરતના પાલી ગામમાં 6 માળનું મકાન ધરાશાયી થતા 7 લોકોના મોત થયા હતા, જેથી જર્જરિત મકાનો જે વિસ્તારમાં છે તેને ખાલી કરાવવા માટે તંત્ર લાગી ગયું છે. સચિન સ્લમ બોર્ડના રહીશોને સુરત મહાનગરપાલિકા તેમજ ગુજરાત હાઉસિંગ બોર્ડની કચેરી સુરત દ્વારા કલમ 264 અને 268 મુજબ જર્જરિત થયેલા મકાનોને તત્કાલ ખાલી કરવાનો આદેશ આપતા સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. છેલ્લા 40 વર્ષથી હજારોની સંખ્યામાં સચિન હાઉસિંગ બોર્ડના 2666 મકાનોમાં રહેનાર મકાન માલિકો ભયભીત સ્થિતિમાં મુકાઈ ગયા છે, જે ન્યાય અને વૈકલ્પિક વ્યવસ્થા મેળવવા માટે ચૂંટાયેલા પ્રતિનિધિ અધિકારીઓને લેખિત ફરિયાદને અરજી કરેલ છે. હાલ ચોમાસાની સિઝન હોય, શાળા કોલેજો શરૂ થઈ ગયા હોય, માટે માનવતાના ધોરણે સરકાર, મા બાપ અને વૈકલ્પિક રહેઠાણની વ્યવસ્થા ગોઠવી આપવા તેઓએ માંગ કરી છે. સચિન સ્લમ બોર્ડ પુનર્વસન સંઘર્ષ સમિતિ સુરતના નેજા હેઠળ જન આક્રોશ યાત્રાનું આયોજન મકાઈ પુલ ખાતેથી સુરત મહાનગરપાલિકા કચેરી સુધી સ્વામી વિવેકાનંદજીની પ્રતિમાને આગેવાનો દ્વારા ફૂલહાર કરી યાત્રા નીકળી હતી. જન આક્રોશ યાત્રામાં EWS આવાસ બચાવ સંઘર્ષ સમિતિ સુરત પણ જોડાયા હતા, જેમાં લોકોએ વૈકલ્પિક રહેઠાણની માંગ કરી છે. આજે સચિન સ્લમ બોર્ડ પુનર્વસન સંઘર્ષ સમિતિ અને EWS આવાસ બચાવ સંઘર્ષ સમિતિ સુરતના સંયુક્ત ઉપક્રમે મહેરબાન મ્યુનિસિપલ કમિશનર સાહેબને રજૂઆત કરવા અમે લોકો મોટી સંખ્યામાં જઈ રહ્યા છે. કારણ એ છે કે અત્યારે વરસાદનો સમય છે. સચિન સ્લમ બોર્ડને 40 વર્ષથી 2666 મકાનો ત્યાં રહે છે. પૂરા સ્લમ વિસ્તારમાં જોઈએ સુરત શહેરમાં તો હજારો લાખોની તાદાદમાં EWS આવાસ બનેલા છે. એમાં ગૌતમ બુદ્ધ નગરથી લઈને તમામ નગરોમાં પાપડી પડી રહી છે અને મકાનો એકદમ સ્ટ્રક્ચર ડાઉન થઈ ગયું છે. બનાસમાં 750 મકાનો છે, એમને ડાયરેક્ટ કોઈપણ વૈકલ્પિક વ્યવસ્થા કર્યા વગર તોડી પાડવાની વાત મહાનગરપાલિકા કરી રહી છે. અને સચિનના 2666 મકાનો એમ આશરે 4 થી 5000 રહીશોને એક જ ઝાટકે ઉપર આપ ને નીચે ધરતી એ ટાઈપનું કામ સરકાર કરવા માંગી રહી છે. અને માટે જે પ્રકારે ભય, જે પ્રકારે ડર, જે પ્રકારે એ ફેલવાનું કોશિશ આ મૂડીવાદી મનોવાદી ભારતીય જનતા પક્ષના શાસકો કરી રહ્યા છે, એના વિરોધ અમે જનતાની અવાજ સરકાર સુધી પહોંચાડવા આ રેલીનું જન આક્રોશ યાત્રાનું અમે આયોજન કર્યું છે. અમારી માગણીઓ છે કે વિના વિલંબે આ લોકોને વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવી આપવામાં આવે. જો તમારી પાસે ESWના મકાનો છે, તમારી પાસે મુખ્યમંત્રી આવાસના મકાનો છે, તમારું પ્રધાનમંત્રી આવાસના મકાનો છે, અને નહીં હોય તો છેલ્લે પતરાના બી મકાનો છે. અમે લોકો ધારાસભ્ય શ્રી સંદીપ દેસાઈને મળ્યા, સાંસદને કેન્દ્રીય મંત્રી શ્રી CR પાટીલ સાહેબને મળ્યા, આ 4 દિવસ પહેલાં કલેક્ટર સાહેબને મળ્યા, પરંતુ કોઈએ પણ પાકું આશ્વાસન અમને આપેલ નથી. અને માટે આજે આ મોરચા દ્વારા અમે જઈ રહ્યા છે. અને અમારી માગણી પરથી જો સરકાર આ કાળા કાન કરશે તો અમે લોકો જેલ ભરો સુધીનું આંદોલન કરવા તૈયાર છે. કેમ કે આજે આટલી કારમી મોંઘવારીમાં આ લોકો જશે કા? ભાડાના મકાન મળતા નથી. કાલે હું આંદોલન ગયો હતો રાત્રે 12 વાગે, તો ત્યાં અમે જો એટલી ભયાનક પરિસ્થિતિ આ સુરત શહેરમાં રહેનાર લોકોને આવી ગઈ છે કે જે ઉપર આપ ને નીચે ધરતી આવી કન્ડિશન આ 5 થી 7000 મકાનોની જો સરકાર કરશે તો એના પરિણામ ભારતીય જનતા પક્ષને અને એમના શાસકોને ભોગવવા પડશે. બેન, આપનું નામ? જી, મારું નામ પ્રતિમાબેન બોરસે છે. હું પ્રજ્ઞાનગર SMC આવાસ પનાસ ગામનું રહેવાસીઓ સાથે આ આક્રોશ રેલીમાં સામેલ છું. કારણ કે આજે ઘરની સમસ્યા છે, આ વરસાદનો મોસમ છે, તો બધાના આંખમાંથી આંસુ નીકળતા છે. કારણ કે લોકોને કંઈ મદદ મળી નથી. ઘરની માંગણી છે કે ભાઈ થોડાક સમય માટે અમારું ઘરનું ટેન્ડર બહાર પડે, તેટલા સમય માટે અમને ઘરોનું છત મળી જાય, તેટલું જ અમને બહુ અભિનંદન છે. પણ છતાં આ બધા નિર્ણયો અમે કલેક્ટર સાહેબને પણ અમે આવેદનપત્ર આપવા ગયા હતા. CR સાહેબને પણ મેં પર્સનલી મળવા ગઈ હતી કે સાહેબ અમારું કંઈ સાંભળો તમે, છતાં અમને કંઈ રાહત જોવા મળી નથી. ને ઘરના બદલે ઘર જોઈએ છે અમને, ને પાણીનું કનેક્શન અમારું કાપવામાં આવેલું છે. તો લોકો બધા ક્યાં જશે? પ્રોબ્લેમ એ થઈ ગયેલું છે, કાં તો અમને ભાડું આપો, કાં તો અમને ઘર આપો. આટલી જ પનાસવાસીઓની માંગણી છે. એટલે આ બધા સચિન વિસ્તાર છે કે પછી માંદરવા જે વિસ્તાર છે, જેટલા પણ આવાસોની જે માંગણી છે, બધાની અવાજ સાંભળે અને એટલો જ અમારો પ્રશ્ન છે, અમારી માંગણી પૂરી કરો.